નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપનું ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઈન ક્લાસીસની અંદર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ચેપ્ટર 1ના લાસ્ટ ટોપિક ઉપર. તો સૌ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આગળના જે પણ એપિસોડ છે એ સંપૂર્ણ તમે ક્રમ વાઇઝ જોશો તો જ તમને આખા જે ચેપ્ટરનો શું અનુવાદ છે, ચેપ્ટર શા માટે છે તે વિશેની દરેક માહિતી તમને મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો તમને પરીક્ષામાં ખૂબ સારું ઉપયોગી નીવડશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીએ ભારતીય આરોગ્ય વ્યવસ્થા અને નીતિથી જનભાગીદારી સુધીની તમામ પ્રકારની માહિતી. જે આપણો જે કોર્સ છે તે સંબંધિત આપણે માહિતી વિશે ચર્ચા કરીશું. તો રાષ્ટ્રીય આરોગ્ય નીતિ શા માટે અને શું છે? વિદ્યાર્થી મિત્રો, તો કે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ભારત સરકાર દ્વારા નાગરિકોના આરોગ્ય સુધારવા માટે ઘડવામાં આવતી એક માર્ગદર્શિકા છે. વિદ્યાર્થી મિત્રો, કે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ ભારત સરકાર દ્વારા નાગરિકોના આરોગ્ય સુધારવા માટે એક ઘડવામાં આવતા નીતિ નિયમો છે. હવે આ માર્ગદર્શિકા જે છે એ તે દેશની આરોગ્ય પ્રાથમિકતાઓ નક્કી કરતી હોય છે. તે ભવિષ્યની યોજનાઓ માટે એક રૂપરેખા પૂરી પાડે છે. આ ડેકમાં આપણે તેની યાત્રા અને તેના વ્યવહારના અમલીકરણને સમજીશું. વિદ્યાર્થી મિત્રો, તો કે સૌથી પહેલાં આપણે જોઈશું કે પાયાનો પથ્થર એટલે કે આરોગ્યનો મેન પાયો, જે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જ્યારે ઘડવામાં આવી એ 1983ની અંદર આ નીતિનું નિર્માણ થયું. ભારતની પ્રથમ આરોગ્ય નીતિ, જેને આપણે કહી શકીએ, જેને ગ્રામીણ આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 1983ની અંદર જે આરોગ્ય નીતિ ઘડવામાં આવી ત્યારે સૌથી પહેલાં શું લક્ષ્ય હતો આરોગ્ય નીતિનો? તો કે હેલ્થ ફોર ઓલ બાય 2000, એટલે કે 2000 સુધીમાં હેલ્થના વિશે સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું. ત્યારબાદ સૌથી પહેલો ભાર એ હતો કે પ્રાથમિક આરોગ્ય સેવાઓ પૂરી પાડવી. ત્યારબાદ માળખું કે જે ગ્રામીણ આરોગ્ય તંત્રને મજબૂત બનાવવું. અને નિયંત્રણ, તો કે ચેપજન્ય જે રોગો પર નિયંત્રણ લાવવા. આ નીતિથી PSC એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, CSC અને સબ સેન્ટરની વ્યવસ્થાનો વિકાસ થયો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બદલાતી જરૂરિયાતો રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જે 2002માં બદલવામાં આવી. 1983 પછીની બદલાતી પરિસ્થિતિઓને અનુલક્ષીને જાહેર કરાયેલ નવીન અભિગમ, એટલે કે 1983માં જે રજૂ કર્યું ત્યાર પછી અમુક જે રિક્વાયરમેન્ટો હતી કે જે બદલાવ લાવવાનો હતો તેને 2002માં બદલ્યો. તો કે ખર્ચ, તો કે જાહેર આરોગ્ય પર સરકારી ખર્ચમાં વધારો થયો. ભાગીદારી એટલે કે ખાનગી ક્ષેત્ર સાથે પણ ઘણી બધી ભાગીદારી કરવામાં આવી. અને પ્રોત્સાહન એટલે કે આયુષ પ્રણાલીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું. અને તેમાં સુધારો, માતા બાળકના આરોગ્યમાં સુધારો પણ ઘણો બધો જોવા મળ્યો. ત્યારબાદ આરોગ્ય વીમા યોજનાઓ અને શહેરી આરોગ્ય સમસ્યાઓનો પ્રથમવાર સમાવેશ પણ કરવામાં આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે વર્તમાન દ્રષ્ટિકોણ એટલે કે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017, તો કે હાલમાં અમલમાં રહેલી આ નીતિ સૌને માટે આરોગ્ય સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે. એટલે કે દરેક વ્યક્તિનું આરોગ્ય સારું બને તે માટેનો તેમનો લક્ષ્ય છે. તો કે જે કવરેજ, તો કે સાર્વજનિક જે આરોગ્ય કવરેજ UHC અને સેવાઓમાં પ્રતિરોધકાત્મક અને પ્રોત્સાહક આરોગ્ય સેવાઓ પર ભાર મૂકવામાં આવ્યો. શેમાં ઘટાડો, જે નાગરિકોના ખાનગી ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો. અને ટેકનોલોજીનો પણ સાથે સાથે એટલો જ ઉપયોગ કરવામાં આવ્યો, જેથી કરી ડિજિટલ હેલ્થ ટેકનોલોજીનો ઉપયોગ લોકો સુધી પહોંચી શકે. તેનાથી IMR અને MMRમાં નોંધપાત્ર ઘટાડો થયો. TB છે, HIV છે, મેલેરિયા જેવા જે રોગો હતા એ રોગોની સેવાઓની ગુણવત્તામાં પણ સુધારો જોવા મળ્યો.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આરોગ્ય નીતિની વિકાસ યાત્રા જોઈએ 1983થી લઈને 2017 સુધી. તો 1983માં મુખ્ય ભાર શેમાં આપવામાં આવ્યો આરોગ્યની દ્રષ્ટિએ? તો કે ગ્રામીણ માળખું અને પ્રાથમિક સેવાઓ પર આપવામાં આવ્યો. 2002માં મુખ્ય ભાર જાહેર ખર્ચ અને ખાનગી ભાગીદારી પર, અને 2017માં મુખ્ય ભાર સાર્વજનિક કવરેજ અને ગુણવત્તા, એટલે કે તમામ જે સેવાઓ છે તેની ગુણવત્તાની અંદર સુધારો કરવામાં આવ્યો અને લોકો સુધી પહોંચી વળે તે માટેનું પણ તેમને નિદાન કર્યું. આ યાત્રા દર્શાવે છે કે ભારતની આરોગ્ય પ્રાથમિકતાઓ ચેપજન્ય રોગોના નિયંત્રણથી આગળ વધીને વ્યાપક અને ગુણવત્તાયુક્ત સેવાઓ સુધી પહોંચી છે. ત્યારબાદ નીતિથી અમલીકરણ સુધી આરોગ્ય દિવસોનું મહત્વ. આરોગ્યની અંદર આપણે ઘણા બધા દિવસોની ઉજવણી કરતા હોઈએ છીએ. જેમાં જોઈએ તો આરોગ્ય નીતિઓના ઉદ્દેશોને જન સુધી પહોંચાડવા અને જાગૃતિ ફેલાવવા માટે આરોગ્ય દિવસો એક શક્તિશાળી માધ્યમ છે. એટલે કે આરોગ્ય દિવસોની ઉજવણી કરવાથી લોકોના સમુદાય સુધી તે માહિતી સરળ રીતે પહોંચી જાય છે અને લોકોને તે જે તે રોગ છે તે વિશે આરોગ્ય વિશે માહિતી મળી રહેતી હોય છે. તો કે આરોગ્ય દિવસોનું મહત્ત્વ પણ વધવા લાગ્યું. જનજાગૃતિ ફેલાવવી, ચોક્કસ રોગો સમસ્યાઓ પ્રત્યે ધ્યાન ખેંચવું અને આરોગ્ય શિક્ષણને પ્રોત્સાહિત કરવું. આરોગ્ય જાગૃતિ કેલેન્ડર જાન્યુઆરીથી એપ્રિલ સુધીનું જોઈએ તો કે 30 જાન્યુઆરીને આપણે ક્ષય રોગ વિરોધી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે. ભારત ટીબી નિયંત્રણ 4 ફેબ્રુઆરીને વિશ્વ કેન્સર દિવસ તરીકે, એટલે કે કેન્સર વિશેની જાગૃતિ અભિયાન ચલાવતા હોય છે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મહિલા આરોગ્ય વિશે માહિતી આપવામાં આવતી હોય છે. 7 એપ્રિલ જે વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે વૈશ્વિક આરોગ્યની દ્રષ્ટિએ માહિતી આપવામાં આવતી હોય છે. તેવી જ રીતે 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ વિશે માહિતગાર કરવામાં આવતા હોય છે. આરોગ્ય જાગૃતિ કેલેન્ડરની અંદર મે મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધીની વાત કરીએ તો 31 મે જે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં વ્યસન છોડવાનું એટલે કે તમાકુ છોડાવવા માટેની માહિતી આપવામાં આવતી હોય છે. 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, જેમાં શારીરિક માનસિક આરોગ્ય વિશે માહિતગાર કરવામાં આવતા હોય છે. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ, જે કુટુંબ કલ્યાણ વિશેની માહિતી આપવામાં આવતી હોય છે, અને 1 ઓગસ્ટ જે વિશ્વ સ્તનપાન સપ્તાહ તરીકે ઓળખાય છે, જેમાં જે માતા હોય છે, માતા અને બાળકની લગતી આરોગ્ય વિશેની માહિતી આપવામાં આવતી હોય છે. આરોગ્ય જાગૃતિ કેલેન્ડર જોઈએ સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિનાનું, તો 10 ડિસેમ્બર આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં માનસિક આરોગ્ય વિશે પણ માહિતી આપવામાં આવતી હોય છે. અને 16 ઓક્ટોબરે વિશ્વ ખોરાક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે, જે પોષણ સંબંધિત માહિતી આપવાની હોય છે. જ્યારે 14 નવેમ્બરે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ડાયાબિટીસ નિયંત્રણ પર તે કાર્ય કરવામાં આવતું હોય છે. ત્યારબાદ 1 ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ, HIV એડ્સ વિશે જાગૃતિનું અભિયાન ચલાવવામાં આવે છે અને તે વિશે માહિતી આપવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ તો ભારતના વિશેષ આરોગ્ય દિવસો, જે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ છે રાષ્ટ્ર માટે. તો આ દિવસો ભારતની સ્થાનિક આરોગ્ય સમસ્યાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. જેમ કે આપણે જોઈએ તો 30 જાન્યુઆરી રાષ્ટ્રીય કુષ્ઠ રોગ દિવસ, ત્યારબાદ 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ, 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ. વિદ્યાર્થી મિત્રો, તમારા કાર્યક્ષેત્રમાં એટલે કે આપણે જે અભ્યાસ કરીએ છીએ ત્યાર પછી આપણે જે પણ જોબ લાગીશું મતલબ કોન્ટ્રાક્ટ બેઝ પર છે યા ગવર્મેન્ટ બેઝ ઉપર છે, તો નીતિ અને દિવસોનો વ્યવહાર મહત્ત્વ આપણે સમજવું ખૂબ જ જરૂરી રહેશે. તો સમુદાય શિક્ષણ, આરોગ્ય દિવસોનો ઉપયોગ કરી જનજાગૃતિ ફેલાવો,
તત્વો અને આરોગ્યનું શિક્ષણ આપવાનું રહેશે. કાર્યક્રમ આયોજન કરવાના હશે, જેમાં જનજાગૃતિ કાર્યક્રમો, રેલી અને કેમ્પનું અસરકારક રીતે આયોજન કરવા માટે આ કેલેન્ડરનો ઉપયોગ કરવાનો રહેતો હોય છે. ફિલ્ડ વર્ક અને પરીક્ષા, તો કે આ જ્ઞાન પ્રાયોગિક પરીક્ષા એટલે કે ફિલ્ડ વર્ક, જે પ્રેક્ટિકલ તરીકે આપણે જાણીએ છીએ, અને ફિલ્ડ વર્કમાં આ જે કામગીરીમાં સુધારા માટે અત્યંત ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. તો આ હતો આપણો લાસ્ટ ટોપિક. સારાંશ શું છે? તો કે સશક્ત નીતિ અને સક્રિય જનભાગીદારી દ્વારા આરોગ્યની સારું એવું પરિણામ એટલે કે સારી એવી સુવિધાઓ લોકો સુધી પહોંચી શકે છે. જેમાં આપણે જોઈએ તો નીતિ એટલે કે પોલિસી. આરોગ્ય નીતિઓ સ્પષ્ટ દિશા અને લક્ષ્યાંકો પૂરા પાડે છે, જે 1983થી લઈને 2017 સુધી દેશની જરૂરિયાતો મુજબ સતત વિકસિત થયા છે. એનું અમલીકરણ એટલે કે ઇમ્પ્લિમેશનમાં જોઈએ તો આરોગ્ય દિવસોએ નીતિને જમીન સ્તરે લઈ જવાનું અસરકારક સાધન છે, અને લોકોની અને આરોગ્ય કર્મચારીઓની સક્રિય ભાગીદારી આ ઉદ્દેશોને સફળ બનાવવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે જે બી જોયું એ જ્ઞાન માત્ર પરીક્ષા માટે જ નહીં, પરંતુ એક સ્વસ્થ સમાજના નિર્માણમાં પણ આપણે યોગદાન આપવા માટે પણ એક મહત્ત્વપૂર્ણ એક કડી છે. તો આજના વિડીયોની અંદર આપણે ભારતીય આરોગ્ય વ્યવસ્થા નીતિથી જનભાગીદારી સુધીની જે માહિતી મેળવી અને આરોગ્યના દિવસો વિશે. હવે આપણે ચેપ્ટર 1 પેપર 2નું ભણીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને દરેક એપિસોડ ધ્યાનપૂર્વક જોઈ લેવા, સિલેબસના ટોપિક આપણે મૂકેલા છે એ પણ જોઈ લેવા, જેથી કરી તમને ખ્યાલ આવે કે આપણો સિલેબસ શું છે. તો નવા એપિસોડમાં મળીશું ચેપ્ટર 2ના એપિસોડ સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ, જય જોહાર.